નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના એફપીએસ વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોએ આજે વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ખાસ કરીને અનિયમિત અને ટુકડે ટુકડે મળતા કમિશનના મુદ્દે સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એફપીએસ એસોસિએશન વડોદરા દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં ઘણા બધા પ્રશ્નો જેનો સંતોષકારક નિરાકરણ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. કલેક્ટર કચેરી આવ્યા છો શા માટે આવું? અમે અમારી હકની લડાઈ માટે આવ્યા છે. અમન લોકોને એપ્રિલ મહિનાથી અત્યાર સુધી કમિશન નથી મળ્યું પૂરતું. જે 20,000 નક્કી કરેલું નિયત કરેલું કમિશન 100% લેખે મળ્યું જ નથી. અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વિભાગ પાડી અને સરકાર અમારી જોડે રમત રમે છે. એ કમિશનનું આપતી નથી, જેથી કરીને અમારે ના છૂટકે અત્યારે ઉઠાવવું પડ્યું છે. કઈ સંસ્થામાંથી તમે? અમે એફપીએસ ડભોઈથી આવીએ છીએ. તો અહીંયા રજૂઆત કોણે કરી છે તમે? રજૂઆત કોણે? અમારી રજૂઆત અમારા જિલ્લા પ્રમુખ જીતેન્દ્રભાઈએ કરી. હા. એટલે શું રજૂઆત થઈ છે? શું તમે માંગ કરી છે એ લોકોને? અમારી માગની કમિશન વત્તા વિતરણના ટકાવારી આ બધા જ સંલગ્ન છે. લગભગ 4 મુદ્દા છે ને એ 4 મુદ્દા પ્રમાણે અમે આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર આપ્યું છે, સામેથી શું રિસ્પોન્સ મળ્યો છે દાદા તમને? ઉપર એ લોકો અમે જાણ કરીશું એવું જણાવેલ છે. આપનું નામ? મારું નામ પ્રણીત શાહ. કયા કામથી કઈ જગ્યા પર શા માટે આવું કર્યું? અમે એફપીએસ એસોસિએશનના સદસ્યો છે. સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો ચલાવીએ છીએ અને અમારી માંગણી છે, અમને એપ્રિલ મહિનાથી સરકાર દ્વારા કમિશન અપાતું નથી અને એ કમિશન મેળવવા માટે અને જો ના આપે સરકાર તો આગળના આવતા ઓગસ્ટ મહિનાનું ચલણ નહીં ભરી અને વિતરણ વ્યવસ્થાથી દૂર રહેવા માટે સરકારને કહેવા માટે આવ્યા છે. પહેલાં મળતું હતું કમિશન? પહેલાં રેગ્યુલર એપ્રિલ મહિનાથી મળતું હતું, પરંતુ એપ્રિલ નવું નાણાકીય વર્ષ આવ્યું ત્યારથી થોડો બદલાવ આવ્યો છે. પરંતુ એ બદલાવ 6 મહિના સુધી ચાલુ રહે એવું ના હોય, એમાં સુધારો તરત થઈ જવો જોઈએ, જે થયો નથી અને અમારી ઈચ્છા છે કે તરત સુધારો થાય. બંધ શા માટે થયું હતું? બંધ એટલા માટે કે અમને કમિશન નથી આપ્યું. કમિશન નહીં આપે તો અમે કામ કેવી રીતે કરીશું? અને ભૂખ્યા તો ભજન થવાનું નથી. એટલા માટે અમને ભૂખ લાગી છે, અમારી ભૂખ સંતોષે સરકાર એવી અમારી માંગણી છે. અત્યારે કલેક્ટર કચેરીમાં કોને આવેદન આપ્યું છે? કલેક્ટર સાહેબના જે રિપ્રેઝેન્ટેટિવ છે એમને અમે આવેદન આપ્યું છે. અચ્છા, શું આશ્વાસન આપ્યું છે એ લોકોએ તમને? એમણે તો સરકારને રજૂઆત કરવા કીધું છે. જોઈએ છે, અમે એવું કીધું છે કે ભાઈ જુલાઈ મહિનાના અંત સુધીમાં અમને જે પણ બાકી કમિશન છે એ અમને મળવું જોઈએ. જો નહીં મળે તો અમે આગળનું કામકાજ અટકાવીશું. જો આ તમારી માંગ સ્વીકારવામાં આવશે તો કેટલી રાહત થાય તમને? રાહત થાય. અમારા દુકાનદારો છે આર્થિક સંકળામણમાં ચાલી રહ્યા છે, એમને થોડી રાહત થશે. એટલી રાહત નહીં થાય, પરંતુ જેટલી પણ થશે એટલી કંઈક તો મળશે. આશા છે સરકાર પર? જી, આશા ખરી સરકાર પર? આશા તો રોજ અમે આશા રાખીએ છીએ. આશા અમર છે, પણ હવે સરકાર છે ભાઈ, સરકારને તો કોણ કહી શકાય. આપનું નામ? મારું નામ જીતેન્દ્ર નંદા. આજરોજ ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા મૌન રેલી આપણું ન્યાયાલયથી અહીંયા કલેક્ટર કચેરી સુધી કરવામાં આયોજન હતું. કારણ કે અમારા 2-3 મુદ્દાઓ હતા જે અમે સરકારશ્રીને જણાવવા માગતા હતા. જેમાં એક મેઇન મુદ્દો છે અમારું જે ભરણપોષણ કરવા માટે અમને જે 20,000 જેટલું સરકારે કમિશન આપવાનું નક્કી કર્યું હતું. હવે એમાં કેટલાક મુદ્દાઓ રાખેલા છે એમને કે 97% જેટલું તમારું વિતરણ થાય તો જ તમને 20,000 રૂપિયા મળે. અમે એમને અમારી માંગ હતી જ્યારે અમારી જે તે વખતે 1 વર્ષ પહેલાં કે અમને 30,000 રૂપિયા જેટલું અમને કમિશન આપવામાં આવે, પણ અમે સરકારશ્રીની સેવા કરતા હોય, અમને બીજી કોઈ મહેનતાણું મળતું નથી, તો અમે 20,000 જ્યારે સરકારે આપવાનું નક્કી કર્યું તો અમે માની ગયા હતા. પણ હવે એ 20,000 જે આપવાનું નક્કી કર્યું હતું એમાં પણ હવે એપ્રિલ મહિનાથી આ લોકોએ ટુકડે કમિશન આપવાનું ચાલુ કર્યું. કોકને શરમ આવે એવું તમને કમિશન આવે કે 25 રૂપિયા આવે, 56 રૂપિયા આવે, 57 રૂપિયા આવે, બીજે દિવસે 200 રૂપિયા આવે, પછી ત્રીજે દિવસે બીજા થોડા 15 રૂપિયા આવે. હવે અલગ અલગ ટુકડે પૈસા આવે. એટલે અમારી માંગણી એવી હતી એમને કે 1 થી 10 તારીખ સુધીમાં અમને અમારું જે કમિશન 20,000 રૂપિયા છે પૂરેપૂરું એક સાથે મળે.
પ્લસ કે અમે જ્યારે અમને સરકાર કહેવામાં આવે કે તમે એક મહિના અગાઉ કે 20 તારીખે 25 તારીખે 26 તારીખે તમે અનાજના પૈસા ભરી દો, તો અમે એડવાન્સમાં પૈસા ભરી દઈએ એક મહિનો પહેલાં, બરાબર. તો પણ અમને અનાજ 27, 28, 29, 30, 20 તારીખ પછી જ એ અનાજ આવે અમારી પાસે. હવે તે વખતે 5-7 દિવસ રહ્યા, વરસાદનો મોસમ છે, હવે કેટલા તહેવારો ચાલે, તો દરેક ગ્રાહક છે અમારો એને અમારે ફોન કરવો પડે છે કે ભાઈ આવીને અનાજ લઈ જાઓ, અનાજ લઈ જાઓ. અને અમારું 97% જે ટાર્ગેટ છે એ પૂરું થતું નથી. એટલે અમારે સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા હતા કે અમને જે 10 તારીખથી 15 તારીખ સુધીમાં અમારું અનાજ મળી જાય તો અમને 15 દિવસનો વિતરણનો પ્રોગ્રામ મળે તો અમે સારી રીતે કરી શકીએ. શું માંગ કરી રહ્યા છો તમે? બસ અમે એ જ કરીએ કે અમને ટાઈમસર રેગ્યુલર ટાઈમથી અમને અનાજ મળે અને રેગ્યુલર ટાઈમથી અમને કમિશન મળે, જે અમે 1 થી 10 તારીખમાં અમને મળી જવું જોઈએ. અત્યારે 17 તારીખ છે ત્યારે 15 રૂપિયા 50 રૂપિયા એવું અત્યારે આવે છે. તો વેપારી પોતાના પૈસા ઉમેરી અને જ્યારે અનાજ ના આવે, આજે હું તમને કહું કે અમે 1-2 તારીખમાં 5 તારીખમાં અમે તેલ, આપણે તુવેર દાળ અને ચણાના પૈસા ભરી દીધા છે. પણ આજે 21 તારીખ 22 તારીખ થવા આવી તો પણ હજુ સુધી તેલ, તુવેર દાળ કે ચણા અમારા દુકાન પર આવ્યા નથી. તો અમે કઈ તારીખે વેચીએ? રાજ્ય સરકારનું કેન્દ્ર સરકારનું બે અલગ છે, ત્યારથી ભાવેશ બ્રહ્મભટ્ટ, ઝોન 3.